તો મને બાવળિયા સાહેબ એમ કે તમે ભાજપમાં આવી જાઓ. મને બાવળિયા સાહેબ એમ કે અને તમારા ધારાસભ્ય અરવિંદભાઈ કે તમે ભાજપનો ડબ્બો ચૂકી ગયા. નમસ્કાર મિત્રો, આગળ તમે જે વિડીયો ક્લિપ સાંભળી એ અનંત પટેલ છે. અનંત પટેલ એક એવો ચહેરો છે જે આદિવાસી સમાજ માટે ખૂબ લડતો ચહેરો છે. આદિવાસી સમાજના અનેક મુદ્દાઓ, અનેક પ્રશ્નો તેને ઉઠાવ્યા છે અને તેમજ એ હંમેશા આદિવાસી સમાજના અધિકાર, આદિવાસી સમાજના જળ, જમીન અને જંગલને લઈ અને લડતા હોય છે. પરંતુ આજે તમે જે વિડીયો સાંભળ્યો એમાં તેને ભાષણ દેતા સમયે એવું કહી દીધું કે હું જ્યારે પ્રશ્નોત્તરી પૂછી રહ્યો હતો ત્યારે મને કુંવરજી બાવળિયાએ એવું કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ. સૌપ્રથમ ખેર એ આખો વિડીયો સાંભળો જેમાં અનંત પટેલ નિવેદન આપી રહ્યા છે. અનંત પટેલનું નિવેદન જોવા મળી રહ્યું છે. મેં તમને આગળ એક ક્લિપ સંભળાવી દીધી જેમાં એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં મને આવવાનું નિમંત્રણ આપવામાં આવ્યું છે. એ ઐતિહાસિક દિવસ હતો. દિનેશભાઈ હાથે વાત થઈ, બારકુભાઈ હાથે વાત થઈ ત્યારે મને વિચાર આવ્યો સારું થયું 29 તારીખની હતી. અરે 29 તારીખ હતી તો આપણે 3 વર્ષ રાહ જોવી પડે ને 29 ફેબ્રુઆરી આવે ને જલ્દી. સારું હતું કે આપણે છેલ્લા દિવસે આ આસમાનવાળી ધરતી પર આપણે સૌ ભેગા થઈને મંડપની તો ભર તાપમાં બેસીને આપણે ધરમપુર માટે તારીખ આપી દીધેલી હતી અને આપણે રણસિંગુ ફૂકેલું હતું કે મારા વિસ્તારની જળ, જંગલ, જમીન અમે કોઈને છીનવવા દેશું નહીં. અને આજે 4 વર્ષ પછી પણ કોઈ સરકારના બાપની તાકાત નથી અહીંયા પગ મૂકીને આપણી જમીનમાં માપણી કરવા માટે આવે, આપણું પાણી લૂંટવાની કોશિશ કરે. એવા આજના કાર્યક્રમના ડેમ પ્રોજેક્ટના વિરોધના સંઘર્ષ સમિતિના પ્રમુખ બારકુભાઈ આજે એમની બહુ જ ઈચ્છા હતી છતાં પણ એમની તંદુરસ્તીના લીધે અમે એમને ના પાડી. એમની ગેરહાજરીમાં દિનેશભાઈ, ભરતભાઈ, મહારાષ્ટ્રીયાવાળા વિજયભાઈ અને સંઘર્ષ સમિતિ અને આજે સંઘર્ષ સમિતિની હાથે આપણી સાથે ઉપસ્થિત એવા મંગળભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત લગીભાઈ જાદવ, આપણી વચ્ચે ઉપસ્થિત નીરવભાઈ, કમલેશભાઈ, કલ્પેશભાઈ, જયેન્દ્રભાઈ, મારા બેન એવા કુંજાલીબેન, તમામ સરપંચશ્રીઓ, આગેવાનો, બહેનો ને ભાઈઓ, આજે આપણે ઉજવણી કરીએ છીએ એટલે કે આપણું આ જળ, જંગલ, જમીન બચાવવાનું કામ અહીંયા પૂરું થતું નથી. આજે ચાસમાંડવા, ચિકાર અને સાત ડેમની આપણે વાત કરીએ. કાલથી ભારતમાલા રોડ આવશે, હાઈવે 56 નું સંપાદન આવશે. કસ્ટોરલ દેશ જેવું આપણા સમાજના છોકરાને ફાંસીએ ચડાઈ દેશે. આપણે અટકવાનું એટલે નથી કે આપણે આદિવાસી સમાજ છે, આપણે ભોળા બાળા લોકો છે. આપણે સવારની ચા શહેરોમાં આપણે પૂરી પાડીએ છીએ, સારું અનાજ આપણે ઉગાડીએ છીએ ને આપણે એમને આપીએ છીએ. શુદ્ધ ઓક્સિજન લેવા માટે આપણા વિસ્તારમાં શહેરના લોકો આવે છે, પરંતુ આપી શું જાય છે, છીનવી શું જાય છે, ખેંચી શું જાય છે. અત્યારે બજેટ સત્ર હતું, આદિવાસી સમાજને શું આપ્યું? કશું નહીં. નલ સે જલ આપ્યું, પાણી આવે છે, નલ સે જલમાં આવે છે, પાણી નથી આવતું અને એ લોકો આપણને એમ કે તમારા પુષ્કળ વરસાદ પડે છે, અમે પાણી રોકીને અમે ઉદ્યોગ ધંધો ચલાવીએ. આપણે પાણી આપવાની ના નથી, પણ પીવાનું પાણી હોય તો આપણે આપવા તૈયાર, સિંચાઈનું પાણી આપણે આપવા તૈયાર, પણ ઉદ્યોગ માટેનું પાણી જોઈએ એ અમે કદી કાળે આપવાના નથી અને નથી. અત્યારે પ્રશ્નોત્તરીમાં કુંવરજીભાઈ બાવળિયા
ને મેં પૂછ્યું ભાઈ તમે તો ભાજપમાં જઈને મંત્રી બની ગયા, તમને રોજગારી મળી ગઈ, પણ અમારા યુવાનોને રોજગારી નથી મળ્યું, એનું શું? તો મને બાવળિયા સાહેબ એમ કે તમે ભાજપમાં આવી જાઓ. મને બાવળિયા સાહેબ એમ કે અને તમારા ધારાસભ્ય અરવિંદભાઈ કે તમે ભાજપનો ડબ્બો ચૂકી ગયા. મારે એવા ડબ્બા ફપ્પામાં જવું નથી. આદિવાસી સમાજનું લોહી છે. મરશું તો બી આવીએ જ રહેશું, જીવશું તો બી આવીએ જ રહેશું. અને પેલા જુઠ્ઠાલાલ એવું સમજે કે મારા પરિવારને પોલીસ સ્ટેશનમાં મૂકે એટલે આનંદભાઈનો પરિવાર ગભરાઈ જાય. ભાઈ તારે 7 જન્મ લેવા પડે ને. આનંદ પટેલ એનો આખો પરિવાર આનંદ પટેલનો ગભરાવો નથી, ડરવાનો નથી. ખેરગામમાં હુમલો થયો, હું થયું પડી સમજ. હજુ જેટલો હુમલો કરાવો તેટલો હુમલો કરો. આ આસાનીથી મરવા વાળો આદિવાસી નથી. આપ સૌએ વિડીયો સાંભળ્યો, આપ સૌએ એ નિવેદન નોટિસ કર્યું જ હશે કે જેમાં અનંત પટેલે એવું કહ્યું કે હું પાણીને લઈ અને વાત કરવા ગયો હતો, પાણીના પ્રશ્નોને લઈ અને વાત કરવા ગયો હતો, પરંતુ આ સમગ્ર જ્યારે પ્રશ્નોત્તરી હું પૂછી રહ્યો હતો, તમે તો મંત્રી બની ગયા. કુંવરજી બાવળિયાને એવું કહ્યું છે કે તમે તો મંત્રી બની ગયા, પરંતુ તમારો તો રોજગાર ચાલુ થઈ ગયો, પણ જે આદિવાસી સમાજ છે તેના રોજગારમાં હાલ પણ તકલીફ આવી રહી છે, એમાં શું? તો ત્યારે તેને એવું કહી દીધું કે મને કુંવરજી બાવળિયાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપી દીધું છે. ખેર, અનંત પટેલ એક એવો ચહેરો છે જે લડાકુ ચહેરો છે અને જે આપણે અનેક વાર તેને જોયો છે કે જે આદિવાસી સમાજને લઈને લડતો હોય છે. આદિવાસી સમાજના અનેક મુદ્દાઓને લઈ અને લડતા જોવા મળે છે. આદિવાસી સમાજના નેતાઓ ચેતર વસાવા લઈ લ્યો, કોઈ જ પણ મુદ્દે આદિવાસી સમાજના કોઈ જ પણ નેતા લડતા હોય તો અનંત પટેલની હાજરી ત્યાં હોય જ. હમણાં જે રિવર પ્રોજેક્ટ હતો તેની ઉપર પણ અનંત પટેલ લડ્યા હતા અને સમગ્ર બાબતે એણે આદિવાસી સમાજનું સ્ટેન્ડ લીધું હતું. આદિવાસી સમાજને લઈ અને અનેક મુદ્દા ઉપર લડવાનું ચાલુ રાખે છે. ખેર, હવે તેને આવી આટલા મોટા સ્ટેજ ઉપરથી આટલી બધી સંખ્યાની વચ્ચે એવું કહી દીધું છે કે મને કુંવરજી બાવળિયાએ આમંત્રણ આપ્યું છે, નિમંત્રણ આપ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ. ખેર, એને એવું તો કહ્યું જ છે કે બધાની વચ્ચે કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નથી, ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ દિવસ આવીશ નહીં, તેવી વાત ત્યાંથી કરી દેવામાં આવી છે. પરંતુ જોવું રહ્યું કે આવનારા સમયમાં અનંત પટેલ શું નવા જૂની કરે છે. અનંત પટેલ જાય છે કેમ, અનંત પટેલ ફેસલો લે છે કે કેવું? હાલ તો તેમને ના પાડી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને? આદિવાસી સમાજના મુદ્દાઓને લઈને તમારું શું માનવું છે? સાથે જ અનંત પટેલ જે એક આદિવાસી સમાજનો લડતો ચહેરો છે, આદિવાસી સમાજના મુદ્દા, જળ જમીન અને જંગલને લઈ અને લડતા ચહેરાને ભારતીય જનતા પાર્ટીમાંથી ઓફર મળી છે, તેને લઈને તમારું શું માનવું છે? તમારા અભિપ્રાય અમારી સુધી ચોક્કસથી પહોંચાડજો. સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. હા, તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હો તો ફોલો કરજો. ધન્યવાદ.